નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, 12 પાસ ઉપર એવું લાગે છે સરકાર મહેરબાન છે. 12 પાસનું અંદર સાયન્સ બેકગ્રાઉન્ડ, જો તમે 12 પાસ હોય અને સાયન્સમાં એ પાસ હોય, સાયન્સ કરેલું હોય, તો તમારા માટે આવી છે ફરી પાછી એક સરસ મજાની સરકારી નોકરી, અને એ પણ 12 પાસ માટે. શું છે આખી નોટિફિકેશન, શું કઈ રીતે ભરતી છે, એ કેટલી જગ્યાઓ છે, પરીક્ષા પદ્ધતિ શું હશે, સિલેક્શન પ્રોસિજર શું હશે, આવો દોસ્તો એની ઉપર સમગ્ર વાત કરીએ. તો 12 પાસ ઉપર સરસ મજાની ગૌણ સેવા દ્વારા એક ભરતી છે એ જાહેર કરી છે. ભરતીનું નામ છે પ્રયોગશાળા મદદનીશ. પ્રયોગશાળા મદદનીશ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહું તો લેબોરેટરી આસિસ્ટન્ટની આ ભરતી છે. ક્લાસ 3ની ભરતી છે. આના ફોર્મ છે એ તમને ભરાવાના શરૂ થઈ રહ્યા છે. ટોટલ 44 જગ્યાઓ છે. 44 જગ્યાઓ અને પ્રયોગશાળા મદદનીશ લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી છે. ફોર્મ ઓજાસ ઉપરથી ભરાશે. 6 સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરાવાના શરૂ થશે અને 20 સપ્ટેમ્બર સુધી આના ફોર્મ ભરાશે. 6 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી તમે આ ભરતીમાં ફોર્મ એ ભરી શકશો. હવે એક વખત જગ્યાઓનું બ્રેકિંગ જે છે જોઈ લઈએ. ટોટલ 44 જગ્યા છે, જેની અંદર ઓપન કેટેગરીની 20 જગ્યા છે, ઈડબ્લ્યુએસની 5 જગ્યા છે, એસસીની 1 છે, એસટીની 9 છે, એસસીબીસીની પણ 9 છે. જો આમાં મહિલાઓ છે તો એની પણ રિઝર્વ જગ્યાઓ છે. એટલી ઓપન કેટેગરીની 6 મહિલાઓ લેવાશે, ઈડબ્લ્યુએસની 2 મહિલાઓ લેવાશે, એસસીની 1 મહિલા લેવાશે. એટલે અહીંયા જે આ અનુસૂચિત જાતિની જે જગ્યા છે એ મહિલાનું રિઝર્વેશન છે. એટલે અહીંયા મહિલાવાળી જે જગ્યાઓ રહેશે. અનુસૂચિત જનજાતિની 3 જગ્યાઓ છે અને એસઈબીસીની 3 જગ્યાઓ. આમાં દિવ્યાંગો 4 છે અને માજી સૈનિક પણ 4 છે. આ રીતે ટોટલ 44 જગ્યાઓ ઉપર લેબોરેટરી આસિસ્ટન્ટની આ ભરતી. હવે તમને પ્રશ્ન થશે, સર એજ લિમિટ શું હોય? કારણ કે ઘણા બધા ઉમેદવારો અપ્લાય કરવા ઈચ્છતા હોય પણ એજ લિમિટ છે એમાં પાછળ રહી જતા હોય. તો એજ લિમિટ શું છે એક વખત જોઈ લ્યો. 18 વર્ષથી લઈ 33 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકે છે, પણ એમાંય છૂટછાટ મળશે. કઈ રીતે છૂટછાટ મળશે? તો કે જે 33 વર્ષ છે, બરાબર, ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો 33 વર્ષ સુધી અપ્લાય કરી શકશે. પણ ઓપન કેટેગરીની મહિલા ઉમેદવારો છે એને 33 + 5 વર્ષ એટલે 38 વર્ષ સુધીનો મોકો મળશે. એવી જ રીતે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એને પણ 33 + 5 વર્ષ એટલે એને પણ 38 વર્ષ સુધીનો છૂટછાટ છે એ અહીંયા મળવાપાત્ર રહેશે. એવી જ રીતે જો અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો છે એને ટોટલ 10 વર્ષની છૂટછાટ મળશે. એટલે 33 + 10 એટલે 43 વર્ષ સુધી છે એ અપ્લાય કરી શકશે. દિવ્યાંગો છે એમને પણ 10 વર્ષ હોય. દિવ્યાંગતા ધરાવતી મહિલાઓ છે એને 15 વર્ષ હોય. પણ મેક્સિમમ આ છૂટછાટ 45 વર્ષની સમય મર્યાદાની અંદર હોય. બરાબર. એક સર્વિસમેન છે તો એમને 3 વર્ષની છૂટછાટ છે એ અહીંયા મળવાપાત્ર. ઓકે. હવે સિમ્પલ પ્રશ્ન, સર પગાર ધોરણ શું હોય? તો દોસ્તો પગાર ધોરણ છે અહીંયા સરકારશ્રી દ્વારા જે નક્કી કરાયેલું છે એ મુજબ દર મહિને 26,000 રૂપિયાનો પગાર 5 વર્ષ સુધી ફિક્સેશનમાં રહેશે. 5 વર્ષ સુધી તમે ફિક્સેશન કમ્પ્લીટ કરો એટલે એના બાદ તમારો પગાર થશે એ થશે કેટલો? અહીંયા તમારો આ લેવલ 2 નો પગાર કહેવાય. અને ત્યારે અંદાજિત જે છે 8મું પગાર પંચ લાગી ગયું હશે તો હું અહીંયા વાત કરીશ, અંદાજિત જે છે 45,000 રૂપિયાનો પગાર તમારો થઈ શકે. 7મા પગાર પંચ મુજબ લગભગ 30 થી 34,000 રૂપિયાનો પગાર થાય. અને 8મું પગાર પંચ જ્યારે તમે 5 વર્ષમાં આવો, 5 વર્ષ તમારા પૂરા ક્યાં થાય એ વસ્તુ પર વાત કરું. જો તમારી નિમણૂક જે છે લગભગ 2026માં થાય, 26 પછીના 5 વર્ષ ગણી લ્યો એટલે 2031 પછી તમે અહીંયા ફૂલ પેમાં આવો. અને ફૂલ પેમાં જ્યારે તમે આવો ત્યારે તમારો પગાર અંદાજિત 45,000 પ્લસ છે એ થશે. ક્લિયર? ત્યારે 8મું પગાર પંચ એ લાગુ થઈ ગયું હોય એટલા માટે. ઓકે. હવે અહીંયા શૈક્ષણિક લાયકાત એ શું હશે એ પણ સમજી લઈએ. સિમ્પલ શૈક્ષણિક લાયકાત છે, તમે 12 પાસ હોય. હવે જોજો ભાઈ, તમે 12 પાસ હોય, તમે 12 પાસ હોય અને કયા સ્ટ્રીમની અંદર? તો કે સાયન્સ બેકગ્રાઉન્ડની અંદર તમે પાસ હોવા જોઈએ. તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાં પાસ હોવા જોઈએ. વિજ્ઞાન પ્રવાહમાં તમે પાસ હોવા જોઈએ. બીજું કાંઈ માંગ્યું નથી, બરાબર? બીજું કોઈ પણ વસ્તુ માંગી નથી. તો 12 પાસ ઉપર સાયન્સ બેકગ્રાઉન્ડ ઉપર આવી સારી ભરતી છે.
દોસ્તો આ મોકો ન ચૂકાય. સિમ્પલ અને તમને કમ્પ્યુટરનું નોલેજ હોય, જે આજે બધાને હોય, ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોય, આટલી જ વસ્તુ તમારી પાસે માંગી છે. બીજી વાત, શું અહીંયા ડિપ્લોમા કરેલા લોકો એ માન્ય રહેશે? જો ભાઈ અહીંયા એની કોઈ ચોખવટ કરી નથી, પણ 12 પાસ જે હોય એ 12 પાસની ડિપ્લોમા કર્યા બાદ 12 પાસ વાળું એક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આવે અને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટના માધ્યમથી તમે આ ભરતીમાં ચોક્કસથી ભરી શકો છો. બીજી વાત કરીએ કમ્પ્યુટરની વાત, તો ભાઈ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એ કમ્પ્યુટર નોલેજની જાણકારી માની લ્યો કે એમની પાસે કોઈ સર્ટિફિકેટ નથી, તો હવે જો આમાં નિયમ એવો છે, 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય એટલે તમારું કામ ચાલે. એના બાદ જે છે એ નેક્સ્ટ તમારું શું થાય, તો કે ભાઈ જો તમારી પાસે CCC સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકો. CCC સર્ટિફિકેટ અત્યારે નથી, કોઈ સર્ટિફિકેટ જ નથી, તોય ચાલશે, ફોર્મ ચોક્કસથી ભરી શકશો. પણ જ્યારે તમારી નિમણૂક થાય અને નિમણૂક થાય એની પહેલા તમારે આવું એક સર્ટિફિકેટ કે ભાઈ મને કમ્પ્યુટરની જાણકારી છે, CCC સર્ટિફિકેટ ત્યાં સુધીમાં તમારે મેળવી લેવું પડશે. આ તમારું સિમ્પલ વાત થઈ ગઈ કમ્પ્યુટરની જાણકારી. હવે અરજી જે છે એ ક્યાંથી થશે? ઓજસ ઉપર. અને તમારા માટે જો તમે કહેશો તો અરજી કેવી રીતે કરવી, નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો, તો તમને એ પણ માહિતી આપી દઈશ કે અરજી છે એ અહીંયા કેવી રીતે કરવી. જો વાત કરીએ અહીંયા અરજી ક્યારથી શરૂ થશે, ફોર્મ ભરાવાના શરૂ થશે 6/9 થી 6/9 બપોરના 2 વાગ્યાથી 20 તારીખ સુધી અહીંયા ફોર્મ ભરાશે. કેટલા તારીખ સુધી? 20 તારીખ સુધી તમે અહીંયા ફોર્મ છે એ ભરી શકશો. હવે આના માટે આ એક નોમિનલ ફી પણ છે. શું છે? તો કે ઓપન કેટેગરીના બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે. બીજી વાત, અનામત કેટેગરી જેટલી પણ છે એમાં EWS, SC, ST, SEBC, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન, આ બધાએ 400 રૂપિયાની ફોર્મ ફી ભરવાની રહેશે. પણ આ ફી છે એ ફી પાછી મળશે. શું કામ પાછી મળશે? જો તમે પરીક્ષા આપશો તો પાછી મળી જશે, એટલે આનું ટેન્શન નથી, તમારી ફી એ પાછી મળી જશે. બરાબર. હવે તમને અહીંયા આખી સિલેક્શન પ્રોસિજર સમજાવી દઉં, કારણ કે જનરલી લોકો છે આ સિલેક્શન પ્રોસિજર છે એ જ સમજવા માટે મથતા હોય. જો દોસ્તો આની અંદર તમારી પરીક્ષા છે એ MCQ વાળી થશે, એ વસ્તુ ચોક્કસથી છે. હવે CBRT છે, એ CBRT એટલે કે કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ છે એ થશે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ તમારે ત્યાં સેન્ટરે જવાનું, કમ્પ્યુટરમાં તમારે OMR વાળી પરીક્ષા હોય, સિલેક્ટ કરીને આપવાની. ટોટલ આખી પરીક્ષામાં 2 પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B. આવી 2 પાર્ટ છે. એક જ સમય તો એક જ હાલશે, પણ 3 કલાકનો સમય છે. 2 પાર્ટ હશે. એ 2 પાર્ટની અંદર પાર્ટ A હશે, એ પાર્ટ A ની અંદર તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે રીઝનિંગ અને DI, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના ટોટલ 30 માર્ક છે. રેડી. એના પછી મેથ્સ, ગાણિતિક કસોટીઓ કહી શકો, જેને મેથ્સ કહી શકાય. એ મેથ્સના જે છે એના પણ ટોટલ 30 માર્ક છે. એટલે આ રીતે થઈ ટોટલ 60 માર્ક છે એ તમારા અહીંયા આ પાર્ટ A ના થશે. પાર્ટ B છે, તો પાર્ટ B ની અંદર ભારતનું બંધારણ એ 10 માર્કનું હશે, વર્તમાન પ્રવાહો 10 માર્કના હશે, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી 5 પ્રશ્નો એ તમારે આપવાના થાય, તો એના પણ 10 માર્ક થાય અને આવી રીતે 30 માર્ક થશે. પણ અહીંયા એક વસ્તુ ખાસ કે સંબંધિત વિષય અને એની ઉપયોગિતાને લગતા પ્રશ્નો આ બધું ભેગું કરી શકો, પણ આ ભેગું ન થાય. શું કામ ન થાય? કેમ કે અહીંયા 120 માર્ક છે. સૌથી મોટો પોર્શન તમને આ પ્રયોગશાળા મદદનીશ તરીકેનું જ્ઞાન છે એ આવડે એ પૂછવામાં આવે. એના 120 માર્ક, એટલે આ પાર્ટ B છે એના 150 માર્ક થશે. કેટલા? 150 માર્ક. હવે પાર્ટ B અને પાર્ટ A બેયની અંદર મિનિમમ 40% માર્ક તો લઈને આવવાના, તો જ તમારું નામ આગળ મેરિટ લિસ્ટમાં જશે. બરાબર. અહીંયા પાર્ટ A છે તો એમાંય 40%, એટલે 60ના તમારે 40% લઈને આવવાના. અને આ પાર્ટ B જે છે એમાં 150ના 40% માર્ક છે એ તમારે લઈને આવવાના. આટલી વસ્તુ તો કમ્પલસરી છે તમારે લઈને આવવાની. બરાબર. પાછું પરીક્ષા છે એમાં નેગેટિવ માર્કિંગ 0.25 છે, એ નેગેટિવ માર્કિંગ પણ હશે.
અને આખી પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર જો કેલ્ક્યુલેટેડ મહેનત થાય તો ચોક્કસથી આમાં તમને રિઝલ્ટ છે એ મળી જાય, બરાબર. એટલે આ બે તમે જે ટોટલ 210 માર્ક છે, આ ટોટલ પેપર છે ને 210 માર્કનું છે. 210 માર્કથી તમારું ફાઇનલ મેરિટ છે એ બનાવવામાં આવે, અને એમાં જે લોકો મેરિટની અંદર આવે, વધારે માર્ક હોય તો એ લોકોને સીધી નિમણૂક મળે. પણ એની પહેલા એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે કુલ જગ્યાઓ હોય મેરિટ બેઝ લેવામાં આવે. એટલે 44 જગ્યા છે તો એના 2 ગણા ઉમેદવારો એ લેવામાં આવે ડીવી માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવે. અને એના પછી તમારું એક ફાઇનલ લિસ્ટ જાહેર થાય અને એમાં 44 લોકો છે એને નિમણૂક આપવામાં આવે. તો આવી સિમ્પલ પ્રોસિજરથી આ ગૌણ સેવાની અંદર પ્રયોગશાળા મદદનીશ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ આની ભરતી છે એ જાહેર થઈ છે. દોસ્તો સિમ્પલ વસ્તુ છે, માત્ર 12 પાસ ઉપર ખૂબ સારી એવી નોકરી છે તમારી હાથમાં છે. અને જો આ તમારે લેવી હોય તો તમારે ચોક્કસથી એક્સપર્ટ લોકોનું ગાઈડન્સ જોશે. અને આ એક્સપર્ટ લોકોનું ગાઈડન્સની અંદર તમને આખી 210 માર્કની તૈયારી, જે તૈયારી તમને મળી રહી છે માત્ર 2499 રૂપિયામાં. અને આની અંદર તમને 300 કલાક કરતા પણ વધારે કલાકના લેક્ચર્સ છે એ આવી જશે, પ્લસ પીડીએફ આવી જશે, પ્લસ ટેસ્ટ સિરીઝ આવી જશે. કમ્પ્લીટ વસ્તુ, બરાબર છે. હું એમ કહું છું કે કમ્પ્લીટ વસ્તુ છે એ તમારી આ લેબોરેટરી આસિસ્ટન્ટની માસ્ટર બેચની અંદર આવી જશે. ઓકે, આ માસ્ટર બેચની વિશેષતા એ જ ખૂબ મોટી છે, બરાબર. માસ્ટર બેચની અંદર તમને આટલા અફોર્ડેબલ પ્રાઇસમાં તમારા ઘર બેઠા માત્ર એપ્લિકેશન, લેપટોપ, ટીવી એના માધ્યમથી તમે ભણી શકો અને તમારા સમયે ભણી શકો. માની લો તમે ક્યાંક નોકરી કરતા હોય તો પણ તમે કરી શકો. માત્ર આ પરીક્ષા છે ને લગભગ ડિસેમ્બરમાં હશે. માત્ર 2 કલાકની મહેનત દરરોજની એ તમને સરકારી નોકરી છે એ અપાવી શકે છે. દોસ્તો જો તમારી ઈચ્છા છે સરકારી નોકરી મેળવવાની તો ચોક્કસથી જોડાઈ જજો અમારી આ બેચમાં. અને હા, આ ભરતી રિલેટેડ એટલે કે પ્રયોગશાળા મદદનીશની વિશેની કોઈ પણ માહિતી છે, એની તૈયારી કેવી રીતે કરવી, શું કરવું, કઈ બાબત કરવી, તો એના ઉપર ચોક્કસથી એક આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને માહિતી લઈ શકો છો, બરાબર. ખાસ આ હેલ્પલાઇન નંબર ઉપર એક વખત કોલ કરી લેજો, જેથી કરીને તમને વિસ્તૃત માહિતી છે એ મળી જશે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. અને જો આ વિડીયો એ તમને કોઈ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા પરિવારજનો, તમારા ભાઈ બહેન જે પણ હોય એની સાથે શેર કરો, જે લોકોએ સાયન્સ બેકગ્રાઉન્ડ કર્યું છે, અને એના સુધી પહોંચાડી દો. મળીશું નેક્સ્ટ સેશનમાં. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જ્યાં તમને આ જ પ્રકારે તમામ ભરતી વિષયના અપડેટ્સ મળતા રહેશે. અને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો, બરાબર. જય હિન્દ.